બધા ફેમિલીઓને હેપી મકર મકર. એમાં એવું હોય નજર લાગી જાય કોગની એટલે આવું થયું હોય. જય માતાજી મારા કલેજાઓને, તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે મિની બ્લોગ નહીં પણ આપણે મોટો બ્લોગ બનાવવાનું છે, કારણ કે આજે હતી ઉત્તરાયણ. તો સૌથી પહેલા મારા બધા ફેમિલીઓને હેપી મકર ઉત્તરાયણ. તો આપણે જે પતંગ ચગાવશું, આજે ફીકો લઈ આવ્યા જઈએ હજી. તો કોનો ફેવરેટ તહેવાર છે ને નાનકડી બી જરાક કોમેન્ટ કરી નાખજો, જેથી આપણને ખબર પડે કે કોનો ફેવરેટ તહેવાર છે. આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નવા કપડા પહેરી લીધા છે. જો કેવા લાગે આઉટફિટ એક વાર જરૂર કોમેન્ટ કરી નાખજો, એટલે ખબર છે ભાઈના કપડા બધી ઘટે નહીં એવા જ હોય. ચા પીવા બેસી જશું, કારણ કે ઉત્તરાયણ તો થતી રહેશે, પણ ચાનો કોટો પહેલા જરૂરી છે. એટલે ચા નાસ્તો કરી લઈશું. ચા નાસ્તામાં જો આપણે ચા હે, ભાખરી છે, અને આમાં હે મુરમુરે, એટલે સોરી મમરા. શું છે જો આપણે આ મમરામાં ખાસ વાત એ આપણે આ પૌવા ખાવાની વધારે મજા આવે. પૌવા ખાવાની વધારે મજા આવે. આમ જો પાણી ફુગા લઈ આવી છે, ડોરીમોન ને શું લાવી નીધી? કોને લઈ દીધા? ના હવે મારું નામ દેવાનું, કાના મામા લઈ દીધા એમ કહેવાનું. આપણું રાખવાનું કાકા શું કહેવાનું? મામા લઈ દીધા એમ કહેવાનું. હા. તો ફાઇનલ આપણે ઘણા ટાઈમ પછી આપણે નવા બૂટ પહેરવાના. આપણે હારીએ આપણે યાદ હોય તો આપણે ક્યારે પહેર્યા હતા, બેસતા વર્ષના દિવસે પહેર્યા હતા, એ જ બૂટ આજે પહેરવાના. આમ જો પ્લેટ પહેરી લીધા તેમાં બૂટ જો નવા ટીકરો લાગે ને બાકી એક નંબર. તો આ ધાબુ પર જઈને જોઈ કેવો માલ છે ઉત્તરાયણનો. જીયાજીને તો જો ધાબુ પર ચડી ગયા ક્યારના. હાઉ આર યુ? પતંગ ઠીકઠાક ઉડે છે, જાજી બધી એટલી ઉડતી નથી. આપડી ક્યાં છે? આ રે જો આપડી દેખાય છે. એ નિધિ હાઉ આર યુ? જોતા હતા ને કે કેવો પવન હતો, એટલે આમ હે ને આમ ઠંડી લાગતી ને એવો પવન હતો, આમ જોરદાર પવન. અત્યારે ઉત્તરાયણના દિવસે હાવ પવન નથી. આમ જો આપણી પતંગ ક્યાં હતી પહેલા, અત્યારે હાવ નીચે ઉતરી ગયા. આમ જો નીચે ઉતારી લીધી, પવન જ નથી, હાવ ફૂકું પવન થઈ ગયું છે. પતંગે હાવ હલકું થઈ ગયું. આમ જો તમે ખાલી ઓરમ કોકે હલવાડે બાવળી હલવાણા જો કોકે હવારમાં કોકે મુહૂર્ત કરી નાખ્યું છે. હા લો આપણી ભાણીએ પતંગ ઉડાડી છે. નિધિ જગા પતંગ ક્યાં હે? પતંગ ક્યાંય ને ખબર. આર્યું ક્યાં ખે ઘુમરી મારે એને ચેગા કરતા લૂંટવામાં વધારે ધ્યાન ને. હોય ને એવું લાગે છે, એટલે થોડીક પતંગ લેતા આવી અને આપણે ભાણીને ઓલો ફૂગો લઈ દેવાનો. કયો ફૂગો લેવાનો તારે? ઓલો ગેસ વાળો ફૂગો આવે ને, ડોરી મુન્ના ને એવા ફૂગો લેવાના. ફૂગા લીધે પતંગ લઈને અવતારીએ પાછા ધાબા ઉપર. એમાં થોડું પોપડ જેવું થઈ ગયું. આપણે ઓલું શું કહેવાય પેલું હતું, શું હતું નીતિ? ડાયનાસોર હતો ને, ડાયનાસોર ને નાના ઓલા દિલ આવે ને લાયા હતા, બે ઉડી ગયા. કિંકોર જાય ને એ નથી દેખાતો. શું થયું નીતિ આપણે ક્યાં તો બીજા લાવવા હે હમણાં લાવી દો. નો ઓર્ડર દેતી હોય તો ગયું હવે કિંકોર ગયો દેખાતું નથી. એ વહી ગયું. એમાં એવું હોય નજર લાગી જાય કોગની એટલે આવું થયું હોય. નીતિ આજે કરતા યાર રોડ નું આમ કહેતો નિધિ. હા નિધિ શું થયું? આપણા ફેન ફોલોવિંગ છે. સૌથી મુશ્કેલ કામ શું ખબર હે ઉત્તરાયણમાં?
આપણે જે દિવસે ઉત્તરાયણ હોય ને આગલે દિવસે પતંગ બાંધી દીધો હોય ને એની વાંધો ન આવે. આજ કરના બાંધવાની એટલી હારા થાય ને આમ જો આપણે આ પતંગના અને બીજી પતંગ આપણે લાવીને હવે એને બધાને કરના બાંધવાના એમાં બહુ કંટાળો માથાકૂટ બહુ થાય. એમાં કોઈને ગમે એ થોડું કોમેન્ટ કરતા લગભગ તો કોઈને ગમતું નહીં હોય તોય કોમેન્ટ કરી નાખો ફટાફટ. 5 પતંગ કાપીને એક પતંગ આપણું જીવ છે કેવું ફીલ થાય એક જીવ એટલે પૈસા વસૂલ કારણ કે 5 જીયા ને એક આપણું જીવ એટલે વાંધો નહીં આપણે કંઈ. હવે આપણે આ ચડાવીએ આપણું કન્ના બાંધી દીધા ફાઇનલી કલાક પછી. આ છોકરા તો પતંગ લૂંટે પણ ઓલા કાકા એને નાના હતા ને ત્યારે પતંગ નહોતી લીધી ને એટલે મોટા થઈને પછી પતંગ લૂંટે એટલે એમનો શોખ પૂરો કરે ટૂંકમાં. એવું નહીં સમજવાનું કે મોટા થઈ જઈએ. નાના હોય તો પતંગ લૂંટવાની મોટા હોય તો પતંગ લૂંટવાની એમને શું હોય નાના હોય ત્યારે શોખ અધૂરો રહી ગયો હોય. જો સામે મારું એક પતંગ કાપ્યું મેં 2 કાપીને મારું કપાડું હતું માં ઓલા બ્લેક વાળા કાપ્યું હતું હજીનો બદલે લઈ જઈએ. આની બાજુ બ્લેક વાળો એક હે આપણું આંગણનું સાઈડનું પતંગ હે કાપવાનું હો બદલો લેવાનો હોય કાયદેસરનો. બધા એવું ઓલું બ્લેક એન્ડ વ્હાઈટ અને આપણું નીચે કેસરી જે હોય છે આ રહ્યું આપણું ઘુમરી ખાઈ ને આપણું જીવ હો કાયદેસરનો બદલો લીધો. વાહ 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 શું વાત છે. આમ જો કાકા લૂંટી ભેગી કરીને આમ જો આમ જોત ખરી આ ડીલ કરે એમ જોત ખરી કેટલી કાકા ભેગી કરી લીધી હવે વેચે 50 100 માં 200 300 400 માં. હું ગયો જીજી તમારે હા લઈ ન કરતા હાલ જઈડું લઈ લેને વેચી આવી. હવે આપણે લૂંટવા જઈએ કોઈ પ્લાન બનાવી બીજું શું હોય. હવે ફાઇનલી કલે જાવ આપણે પતંગ ચગાવીને આવતા રહ્યા છીએ. હા પતંગ ચગાવીને આવતા રહ્યા તો હવે આપણે જમીન અને પછી પાછા પતંગ ચગાવવા જઈશું. જમવામાં જો આપણે બટેકાનું શાક રોટલી દાળ ભાત મમરા અને છાશ છે. કેવું છે રેડી કઈ ઘટે જ નહીં. દેશી શંખો વાગે અમારે વગડા તો ફાઇનલી હવે કન્ના બન્ના પછી બંધો ત્યારે પતંગ ચગાવો હતો કારણ કે માહોલથી ગરમ કારણ કે ઘણી પતંગ ઉડે આની સાઈડ તમે જુઓ આની સાઈડ પતંગ એટલી છે આની સાઈડ પતંગ કેટલા આપણે આની સાઈડ આપણે જે સાઈડ ચગે ને આ પતંગ એની સાઈડ કઈ પતંગ નહીં કારણ કે આપણે મેદાન દેખું ખાલી કરી નાખ્યું ઘટવા જ નથી દીધું કંઈ ચગાવે છે કે પતંગ ચાગ્યું હોય હવે કેવું પરફોર્મન્સ આપે ચેક કરીએ હવે. તો ફાઇનલી કલાઈ જેવું આપણે છે ને આપણે બાજુના ધાબા ઉપર જવાનું કારણ કે અહીંયા આપણે લોકેશન બદલવાનું બધા જો અહીંયા ભાઈબંધ ભેગા થયા તમને દેખાતું હોય તો જો સામેની સાઈડ છે જે આ સાઈડ દેખાય આપણે જીએજીની બધા અહીંયા આપણે અહીંયા જવાનું. ચાલો જઈએ. જય માતાજી. બજારા છોકરાને પાછો કાઢ્યો તમે. ફાઇનલી પાછા બીજા લોકેશન ઉપર આવતા રહ્યા એને એક સિટી જેવું લાગે હવે કંઈક ખરખી પતંગ ઉડતી લાગે. અહીંયા થોડીક જાજી ઓછી પતંગ ઉડતી હતી અહીં કંઈક મજા આવે. તમારું શું કેવું? સરસ અહીંયા થોડુંક ગાઈસ સારું છે એકચ્યુઅલીમાં સારું છે. અહીંયા કંઈક બધા પતંગ ઉડતા તમને બતાવું છો અહીં સાઈડ જુઓ. ફાઇનલી કરે જાઓ આપણે બીજા પ્લેસ પર આવતા રહ્યા છીએ ને અહીંયાથી બહુ બીજું મસ્ત આવે જુઓ તમે એકવાર બધું આમ પતંગ વધારે હોય ને બધી મસ્તી એક વસ્તુ તો હે હાજી પતંગ મજા ઉડાડવાની મજા તમને એને હાંજે જાવ પછી સવારે બપોર નહીં સાંજે તમને કેવી મજા આવે. આમ જો એક સાઈડ પતંગ ઉડાડતા હોય ને એક સાઈડ ફોટો પાડતા હોય. જો ઓલી સાઈડ સૂરજ હાથમી જાય એટલે ફોટો પાડવાનું ઉતાવળ કરે ના પતંગ ચગાવે બધા. જો અહીંયા બધા પતંગ ચગાવે અહીં તો ફોટા પાડે બધા કારણ કે આપણે ફોટો પડાવી લીધો એટલે આપણે શાંતિથી બેઠા. આ પતંગ ઉડે તમે જુઓ એકવાર હદ બહારની પતંગ ઉડ્યો ભાઈ. હવે મજા આવી ગઈ. હવે એમ લાગે ઉત્તરાયણ જેવું હોય એવું. ફાઇનલી આજનો પ્રોગ્રામ પૂરો કર્યો ને આજની ઉત્તરાયણ પૂરી કરવાની છે. બધા હવે ઘરે જાય હવોના રામે રામ. હવે ઘરે જાય હવે પવન તો પડી ગયો છે પતંગ ઓછી ઉડી પેલા વધારે હતી. પગથિયા અઘરા પે એમ જોત કરી પહોંચી ગયા છીએ અને હવે થોડુંક આખો ત્યાં બપોરના રખડતા હતા. હવે થોડુંક શું કહેવાય ફેસ વોશ કરી લઈને માથું બધું ઓરી ફ્રેશ થઈને પછી તમને પાછો મળવું.
ફાઇનલી તો આપણા મોઢું ફ્રેશ કરી લીધું, મજબૂત રોડ નાખ્યું, ઘૂઘરા જેવા થઈ ગયા છે. હવે પછી શું આગળ કરશું એ મન માટે કન્ટિન્યુ રહેજો. હક સમજો કરે ને ખોટા નાટક આવું હોય કે આમ જોવો તે. ફાઇનલી કરી જાઓ આપણે જે બારે જમવા જવાનું છે, તો બધા જશું બારે જમવા માટે. કઈ સાઈડ જવાનું જઈએ છીએ આપણે? પાઉંભાજી ખાવા. રેડી? તો હવે આપણે નીકળવાનું છે પાઉંભાજી ખાવા માટે. હેલી તાર ના ખાવાનું કેમ આવી ના ફરસ? તો કપડા પહેલે હરખા અવાજ. એટલે કલે જાઓ આપણા પ્લાનમાં ચેન્જ આવી ગયો છે. આપણે જવાનું પાઉંભાજી ખાવા, પણ અહીંયા તપેલા ઉઠતા હતા એટલે કે રૂમ થઈ ગયું હતું. તો આપણે આવી ગયા છે અત્યારે મંચુરિયન સૂપ પીવા, અને બાજુમાં છે અત્યારે વોન્ટેડ ઢોસાનું છે. તો આપણે અહીંયા ઢોસા ખાવા જવાનું છે, પણ અહીંયા એટલે કલાકનું વેટિંગ છે. એટલે એની પહેલાં છે ને બાજુમાં એક શોપ છે, એટલે અહીંયા પહેલાં આપણે છે ને મંચુરિયન સૂપ પી લઈશું, અને પછી આપણે અહીંયા ઢોસા ખાવા જઈશું. 1 કલાક આપણે અહીંયા નીકળી જાય. તમને અવાજ આવતો ન આવતો ખબર નથી, પબ્લિક છે એટલે ધીમે ધીમે બોલું અને થોડુંક એડજસ્ટ કરી લેજો. વિડીયોમાં અહીં આપણે વોઇસ કવર કરવું પડે છે, કારણ કે અહીં પબ્લિક થોડુંક વધારે હતું. એ વાત તો દૂર છે, પણ આપણે અહીં આવી ગયા હતા ઢોસા ખાવા બીજી જગ્યાએ, કારણ કે આપણે જે પહેલી જગ્યાએ ઢોસા ખાવા ગયા ત્યાં મેળ જ ના આવ્યો. એમાં આના નાટક જુઓ. આવું બાંધ્યું હે? કેમ આવું બાંધ્યું? ક્યાં ગામના હો? વિડીયો તો ઉતારી લીધો, પણ બોલવાનું ભૂલી ગયું. મને એમાં જ હતું મિની બ્લોગ જ ઉતારું, એટલે વોઇસ કવર કરીને કહી દઉં કે આજનો બ્લોગ અહીંયા લગીને જ છે. મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય માતાજી.